ડીજીવીસીએલનો 1 લાખનો પગારદાર ડે ઇજનેર વીજ જોડાણમાં દંડ ન કરવા 5,000 લાંચ લેતા ઝડપાયો। કોસાડ સબ ડિવિઝનના ચેતન રાણાને ચાલુ ફરજ પર એસીબીએ છટકું ગોઠવી રંગે હાથે ઝડપી પાડ્યો। અધિકારીએ તોડ કરવા રેડ પાડી કોન્ટ્રાક્ટરનો વીજ પુરવઠો બંધ કરાવી 10,000 માંગ્યા હતા। દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કોસાડ સબ ડિવિઝનમાં ફરજ બજાવતો 1.5 લાખનો માસિક પગારદાર ડેપ્યુટી ઇજનેર 5,000ની લાંચમાં એસીબીના છટકામાં ઝડપાયો છે। વળી એસીબીના સ્ટાફે લાંચિયા ડેપ્યુટી ઇજનેરને ચાલુ ડ્યુટીએ ઓફિસમાંથી રંગે હાથે ઝડપી પાડ્યો છે। જ્યારે તેને એસીબીની ટ્રેપ હોવાની ખબર પડી ત્યારે તબિયત સારી નથી એવા બહાના કાઢી છટકવાની કોશિશ કરી હતી। એસીબીએ સબ ડિવિઝનના ડેપ્યુટી ઇજનેર ચેતન ડાયાભાઈ રાણાની સામે ગુનો નોંધી ધરપકડ કાર્યવાહી કરી છે। અમરોલી કોસાડમાં કોન્ટ્રાક્ટરે રૂમો બનાવવાનું કામ રાખ્યું હતું। તે જગ્યા પર વીજ કનેક્શન ન હોવાથી કોમન મીટરમાંથી હંગામી વીજ પુરવઠો લઈ કામ કરતા હતા। ડેપ્યુટી ઇજનેરે તોડ કરવા રેડ પાડી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને કોન્ટ્રાક્ટરે નવું વીજ કનેક્શન મેળવવા અરજી કરી હતી। ગેરકાયદેસર વીજ કનેક્શન બંધ કરાવી દંડ સહિતની કાર્યવાહી ન કરવા અને નવું વીજ કનેક્શન ઝડપથી આપવા ડેપ્યુટી ઇજનેરે રૂપિયાની માંગ કરી હતી। કોન્ટ્રાક્ટરને ખામી બતાવી ધક્કા ખવડાવતો વધુમાં લાંચિયા કર્મીએ અમરોલી કોસાડ ગામે કોન્ટ્રાક્ટર પાસેથી પહેલા 10,000ની લાંચ માંગી હતી। પછી રકઝત બાદ 5,000 આપવાનું નક્કી થયું હતું। ડીજીવીસીએલમાં લાંચિયો કર્મી વર્ષ 2011થી નોકરી પર લાગ્યો હતો અને તે પોતે બી ઇલેક્ટ્રોનિક અભ્યાસ કરેલો છે। કોન્ટ્રાક્ટરને લાંચિયા કર્મી ઓફિસના ધક્કા ખવડાવી ડોક્યુમેન્ટોમાં નવી ખામીઓ બતાવી હેરાનગતિ કરતો હતો, જેના કારણે કંટાળીને કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ આપી હતી। ડેપ્યુટી ઇજનેરના ઘરે એસીબીના સ્ટાફે સર્ચ કર્યું હતું, જેમાં કેટલાક ડોક્યુમેન્ટો હાથ લાગ્યા હોવાની વાત છે।